ડભોઈ નગરમાં નગરપાલિકા વિસ્તારમાં 28મી વધુ જૂની બિલ્ડિંગો આવેલી છે। તેઓ બિલ્ડિંગોને ઉતારવા ડભોઈ નગરપાલિકાએ કેટલીક ઇમારતોને નોટિસ આપેલી છે, છતાં પણ ઇમારતો ઉતારવામાં આવી નથી। આગામી ચોમાસાના સમયમાં કોઈ ઇમારતો અચાનક ધરાશાયી થશે તો જવાબદાર કોણ? ડભોઈ નગરપાલિકા દ્વારા નાના મોટા જર્જરિત 28 જેટલા મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેટલાક જર્જરિત મકાન ઉતારી લેવા માટે નોટિસ આપી છે, પણ હજુ સુધી મકાન માલિકો મકાનો ઉતારવામાં આવ્યા નથી, જેને લઈને હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। જો મકાન મેઇન રોડ પર હોય, વરસાદના કારણે જો કોઈ મકાન પડ્યું, મોટી જાનહાનિ થઈ શકે છે। ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે જર્જરિત મકાનો ઉતારી લે તો કોઈ હોનારત થતા પહેલા તેને ઉતારી લેવામાં આવે તો સારું। જો ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં હજુ પણ જેટલા નાના મોટા જર્જરિત હાલતના મકાનો જોવા મળી રહ્યા છે। ડભોઈ નગરપાલિકા 28 જેટલા લોકોને નોટિસ ફટકારી છે, કેટલીક જગ્યા મેઇન બજારમાં અને કેટલીક જગ્યા મેઇન રોડ પર। જો હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ચોમાસા દરમિયાન જો કોઈ મકાન ધરાશાયી થશે તો મોટી જાનહાનિ થાય, તેના પહેલા ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આવા જર્જરિત મકાન ઉતારવા માટે નોટિસ આપવામાં આવી છે। વહેલી તકે એવા મકાનો ઉતારી લેવામાં આવે તો મોટી દુર્ઘટનાઓ થતા અટકી શકે નહીં, તો પછી ચોમાસા દરમિયાન મેઇન રોડ 2 થી 3 મજલી જૂની બિલ્ડિંગો હોય એને ઉતારી લેવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર અફઝલ રજાક ખત્રી, GPK ન્યૂઝ।